રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ગતરોજ જામનગરના પસાયા બેરેજામાં ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા। તે જ સમયે તેમને અચાનક જ બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને મુળુભાઈ બેરા, ઉદય કાનગડ સહિતના નેતાઓ તેમને મળવા માટે પહોંચી રહ્યા છે, તેમના ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને ન્યુરોસર્જન ડૉક્ટર સંજય ટીલા સારવાર આપી રહ્યા છે। હમણાં હું ત્યાં જઈ અને મળ્યો, તબિયત અત્યારે એકદમ સ્ટેબલ છે। ઊંઘમાં હતા મેં હમણાં ત્યાં વાતચીત કરી જગાડ્યા તો વાત કરી કેમ છે તો તે સારું છે અને અત્યારે બધા ડૉક્ટરો પણ ત્યાં છે અને ડૉક્ટરોએ કીધું કે અત્યારે ઘણું બધું સ્ટેબલ છે એટલે અત્યારે તબિયત ખૂબ સારી છે। ગઈકાલ રાત્રે અહીંયા સમયસર પહોંચી ગયા એટલે આ ત્વરિત સારવાર થઈ એના કારણે અત્યારે ઘણું બધું સ્ટેબલ છે। મુખ્યમંત્રી પણ સંપર્કમાં, મુખ્યમંત્રી શ્રી અને આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ હમણાં ડૉક્ટરોએ મને કીધું કે અમારી યારે ટેલિફોનિક વાતચીત કરી છે અને એ સતત સંપર્કમાં છે। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને ગઈકાલે રાત્રે 11:30 કલાકે જામનગરની અંદર બ્રેન સ્ટ્રોક આવ્યો। તે એમની પ્રાથમિક સારવાર લેવામાં આવી અને મોડી રાત્રે અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે। એમની અત્યારે સારવાર ચાલી રહી છે અને એની જે કાંઈ સ્થિતિ હતી એ અત્યારે આરોગ્ય એમનું સ્ટેબલ છે। તો જેમને જે રાત્રે એમને જે બ્રેન જે કાંઈ ટ્યુમર થયું છે, હેમરેજ થયું છે, એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને એમની જે કાંઈ સારવાર હોય એ સારવાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કાંઈ સારવાર કરવાની હોય એ સારવાર ચાલી રહી છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા સતત સંપર્કમાં છે, ડૉક્ટરો સાથે વાત થઈ છે અને હમણાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી આર પાટીલ સાહેબે પણ ડૉક્ટર સાથે શું વાત કરી અને અત્યારની જે કંઈ એમની પરિસ્થિતિ છે એ જાણી છે। એટલે સરકાર અને સંગઠન બંને ખૂબ જ ચિંતિત છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિસ્થિતિમાંથી રાઘવજીભાઈ પટેલ સાહેબને તબિયત સારી થઈ જાય, કારણ કે રાઘવજીભાઈ ખૂબ જ એક્ટિવ અને ખૂબ જ સક્રિય હોય છે હંમેશા અને એવા સમયે એમને જે કંઈ બ્રેન સ્ટ્રોક આવ્યો છે ખૂબ દુઃખની વાત છે, પરંતુ અત્યારે જે કંઈ સારવાર એમની જે કંઈ હોય એ સારવાર અત્યારે એમની ચાલી રહી છે। મહત્વનું છે કે હાલ રાઘવજી પટેલની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર્સ કહી રહ્યા છે। રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક।